હજીરા સુવાલી બીચ ફેસ્ટિવલનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। સુવાલીના રમણીય દરિયા કિનારે યોજાયેલા ત્રિદિવસીય ઉત્સવ આજે 9 જાન્યુઆરીએ શરૂ થયો છે અને 11 જાન્યુઆરી સુધી ચાલશે। ઉદ્ઘાટન સમારોહમાં દરિયા કિનારે સંગીત અને ગીતોની ગાજતી ધૂનોએ વાતાવરણને આનંદમય બનાવી દીધું હતું। દરિયા કિનારાના પ્રવાસન સ્થળો, વિવિધ બીચ પર પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તારીખ 9 થી 11 જાન્યુઆરી દરમિયાન આયોજિત ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલને સાંસદ મુકેશભાઈ દલાલ અને ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ધારાસભ્ય સર્વર શ્રી મનુભાઈ પટેલ, પ્રવીણભાઈ ઘોઘારી, અરવિંદ રાણા, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ સહિતના પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલે જણાવ્યું હતું કે આપણું રાજ્ય કુદરતી સંપદાઓથી ભરેલું છે। સુવાલીના દરિયા કિનારાને રમણીય પ્રવાસન સ્થળ તરીકે સ્ટેટ ઓફ ધ આર્ટ વિકાસ કરવા માટે રાજ્ય સરકાર કાર્યરત છે। સુરત સહિત સ્થાનિક લોકો માટે રોજગારીનું આગવું કેન્દ્ર તેમજ હરવા ફરવાના શોખીનોને વધુ એક પ્રવાસન સ્થળ તરીકે સુવાલી બીચ લોકપ્રિય બની રહ્યો છે। 84ના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈએ જણાવ્યું કે શહેરની વધતી વસ્તીને ધ્યાનમાં લઈ પ્રવાસન સુવિધાઓ વધે એ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ સુવાલી બીચનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા સરકાર તત્પર છે, જેનાથી આસપાસના ગામોના લોકો માટે રોજગારીનું સર્જન થશે। છેલ્લા 3 વર્ષ દરમિયાન સુવાલીના વિકાસ માટે કરવામાં આવેલા વિકાસ કામોની વિગતો આપતા કહ્યું કે 2023ના વર્ષમાં ₹6 કરોડના ખર્ચે સુવાલી તરફ જવા માટેના રસ્તાને 10 મીટર પહોળો કરવામાં આવ્યો છે। માર્ગ અને મકાન વિભાગ દ્વારા ₹2 કરોડ 20 લાખના ખર્ચે વિશ્રામ ગૃહના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે। ₹40 લાખના ખર્ચે 100 ફૂટની ઊંચાઈ ધરાવતો હાઈમાસ્ટ ટાવર બન્યો છે, જે 400 વોટની 16 હેલોજનની ક્ષમતા ધરાવે છે। સુવાલી બીચથી મોરા ગામના મુખ્ય માર્ગ સુધી AMNS ઇન્ડિયાના CSR ફંડ અંતર્ગત 350 સોલાર લાઇટો તેમજ સુરક્ષા માટે ₹30 લાખના ખર્ચે સુવાલી બીચ પોલીસ વોચ ટાવર અને સુવાલી બીચ પોલીસ ચોકી ઊભી કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું।